સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામમાં ગત 15 જૂન 2025ના રાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. એસએમસી ખાતે પીઆઈ તરીકે ફરજ બજાવતા એવી પટેલના માતા હોસીબેન અને પિતા ભરતાજી ચૌધરીની હત્યા થઈ હતી. બંને ખેતરમાં રાત્રિના સમયે સૂઈ રહ્યા હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ઘાતકી હુમલો કરીને દંપતીને મોતને ઘાટ ઉતાર્યા હતા. આ દંપતીની હત્યા બાદ ગામમાં ભારે રોષ જોવા મળ્યો છે. ત્યારે માત્ર જસરા ગામ નહીં પણ સમગ્ર લાખણી તાલુકો અને આસપાસના વિસ્તારોમાં દરેક સમાજના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને પોલીસે ડોગ સ્ક્વોડ એફએસએલની ટીમ ઘટના સ્થળે તપાસ માટે પહોંચી હતી અને હત્યારાઓને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે 15 જેટલી અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસે હાલ હત્યારાઓની પૂછપરછ કરી રહી છે. જોકે સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ આ હત્યા પાછળ મૃતકોના નજીકમાં રહેતા પાડોશીઓનો હાથ હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક તપાસમાં હત્યા પાછળ સામાજિક કારણો અથવા તો તાંત્રિક વિધિ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમની ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલી રહી છે. એસએમસી પીઆઈના માતા પિતાની હત્યાના કેસે સમગ્ર રાજ્યભરમાં ચકચાર મચાવી છે અને પોલીસની ત્વરિત કામગીરીથી હત્યારાઓની ધરપકડ થતા વિસ્તારના લોકોમાં રાહતની લાગણી જોવા મળી રહી છે. યાત્રાધામ અંબાજીના જનરલ હોસ્પિટલને 50 બેડથી વધારીને સરકારે 100 બેડની મંજૂરી આપીને અપગ્રેડ કરી દેવામાં આવી છે. અંબાજી આસપાસમાં કોઈ અન્ય મોટી હોસ્પિટલ નથી અને ઓપીડીની સંખ્યા તેમજ પ્રસૂતાની સંખ્યા પણ દિન પ્રતિદિન વધતી જતી હતી. આ સિવાય અંબાજી આસપાસ અકસ્માતની ઘટના પણ વારંવાર બનતી હોય છે. તેવામાં અંબાજીની હોસ્પિટલમાં માત્ર 50 બેડની સુવિધા હોવાથી અને સ્ટાફ પણ ઓછો હોવાને કારણે મહત્તમ કેસ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવા પડતા હતા. તેને લઈને સરકારને કરાયેલી સબળ રજૂઆતને પગલે અંબાજીની હોસ્પિટલને અપગ્રેડ કરીને 100 બેડની કરવામાં આવી છે. આ સાથે જ ડાયાલિસિસ જેવી સુવિધાઓમાં પણ વધારો કરાયો છે. આ વિસ્તારની આદિવાસી મહિલાઓને પ્રસૂતિ વખતે મહત્તમ લોહીની વિશેષ જરૂર પડતી હોવાથી પાલનપુરથી મંગાવવું પડતું હતું, પણ હવે આ સુવિધામાં પણ વધારો કરી આ હોસ્પિટલમાં બ્લડ સ્ટોરેજ સાથે બ્લડ બેંકની પણ અંબાજી ખાતે મંજૂરી આપી દેવામાં આવી છે. ખાસ કરીને અંબાજી હોસ્પિટલમાં પાલનપુરની પેથાણી વોલેન્ટરી બ્લડ બેંક સંયુક્તપણે આજે યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં હોસ્પિટલના સ્ટાફ, ગ્રામજનો સહિત અનેક લોકોએ બ્લડ ડોનેશન કેમ્પમાં ભાગ લઈ રક્તદાન કર્યું હતું અને હવે 100 બેડની હોસ્પિટલ કરાતા નિષ્ણાત તબીબો સહિત સ્ટાફમાં પણ વધારો થશે. તેને લઈને પાલનપુર રિફર કરાતા કેસ મહત્તમ ઘટાડો થશે તેમ અંબાજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું હતું. આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી જે આજુબાજુના વિસ્તાર તેમજ ટ્રાઇબલના વિસ્તાર માટે અહીંયા દર્દીઓ માટે આશીર્વાદ સ્વરૂપ સમાન હતી અને આ હોસ્પિટલ જે 50 બેડમાં હતી, પરંતુ તે ઓપીડી, આઈપીડી, ડિલિવરી તેમજ ઓપરેશનની સંખ્યામાં વધારાના કારણે અમે લોકો અને જે સરકારના બેડ ઓક્યુપેન્સી રેટ હોય એમાં વધારો થવાના કારણે સરકારે તેની 50 બેડમાંથી 100 બેડની મંજૂરી આપવામાં આવી હતી. તેના કારણે સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો તેમજ અહીંયા અન્ય સુવિધાનો વધારો થશે. તેમજ એ બ્લડ સ્ટોરેજ જે મંજૂર કરવામાં આવેલું હતું તેમાં જે જરૂરિયાત મુજબ બ્લડ મળી રહે તે હેતુથી એ બ્લડ ડોનેશન કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો અને તેમાં અંબાજીના અગ્રણીઓ તેમજ હોસ્પિટલના સ્ટાફ તરફથી બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. તેમજ પ્રસૂતાઓ તેમજ ઓપરેશનવાળા દર્દીઓને જે લોહીનો અહીંયા પૂરતો જથ્થો મળી રહે તે માટે સરકારશ્રી દ્વારા બ્લડ બેંક પણ મંજૂર કરવામાં આવી છે. તેમજ ભવિષ્યમાં એસએનસી અને ડાયાલિસિસની પણ સેવાનો લાભ મળે તે પ્રમાણે અહીંયા વ્યવસ્થા કરવા માટે આવેલી છે. અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં મૃતદેહો પરિવારજનોને સુપરત કરવાની કામગીરી ઝડપથી ચાલી રહી છે. મૃત્યુ પામેલા લોકો પૈકી કુલ 208ના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે અને કુલ 173 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપી દેવામાં આવે છે. બાકીના મૃતદેહો પણ તેમના પરિવારજનોને સત્વરે સોંપી દેવાની કામગીરી ચાલી રહી છે. સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ મીડિયા બ્રીફિંગમાં માહિતી આપી હતી કે 173 મૃતકોમાં 131 ભારતના નાગરિક, 4 પોર્ટુગલના અને 30 બ્રિટિશ નાગરિક, 1 કેનેડિયન તેમજ 6 નોન પેસેન્જરનો સમાવેશ થાય છે. 208 ડીએનએ સેમ્પલ મેચ થયા છે. એમાંથી 170 પાર્થિવ દેહને એમના સ્વજનોને સોંપી દેવામાં આવ્યા છે. એના સિવાય 3
એટલે કે જે મેં સવારે કહ્યું હતું એ પ્રમાણે 2 ડેથ હતી, બીજા એક વધારે બર્ન્સ પેશન્ટની ડેથ થઈ છે, એટલે હમણાં 3 ડેથ. એટલે એ રીતે જોઈએ તો આપણે 173 પાર્થિવ દેહ એમના સ્વજનને આપી દેવામાં આવે છે. એટલે આ જેટલા બી આપણે ડિસ્પેચ કર્યા છે, જેટલા લોકોને સ્વજનને એના દેહ આપ્યા છે, એમાંથી ઇન્ડિયન ગણશું તો 131, પોર્ટુગીઝ 4, 30 યુકે સિટીઝન્સ અને કેનેડિયન 1, અને નોન પેસેન્જર તરીકે 6 વ્યક્તિને આપણે એમના ઘરે પહોંચાડ્યા છે. કડી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત આવતીકાલે તારીખ 19 જૂનના રોજ મતદાન યોજાનાર છે. ત્યારે આજે મણિબેન એપી શાહ મહિલા આર્ટ્સ કોલેજ કડી ખાતેના ડિસ્પેચિંગ સેન્ટરથી પોલિંગ સ્ટાફ ઈવીએમ વીવીપેટ ચૂંટણીલક્ષી સામગ્રી લઈ મતદાન મથક ખાતે જવા રવાના થયો હતો. પોલિંગ સ્ટાફ મતદાન મથકે ખાતે પહોંચી તારીખ 19 જૂનના રોજ યોજાનાર મતદાન માટે મતકુટીર તૈયાર કરવી, બેઠક વ્યવસ્થા સહિતની જરૂરી તૈયારીઓ કરશે અને રાતવાસો પણ મતદાન મથક ખાતે કરશે. કડી વિધાનસભા મત વિસ્તારના પોલિંગ સ્ટાફને ઈવીએમ વીવીપેટ ઉપરાંત ચૂંટણીલક્ષી સામગ્રી મણિબેન એમપી શાહ મહિલા આર્ટ્સ કોલેજ કડી ખાતેથી વિતરિત કરવામાં આવી હતી. આ તકે કડી વિધાનસભા મતદાન વિભાગના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી આશીષ મિયાત્રાએ ચૂંટણી ફરજ પરના કર્મીઓ તથા પોલિંગ સ્ટાફ સાથે સંવાદ સાધી ચૂંટણી ફરજ માટે પ્રોત્સાહિત કર્યા હતા. તે ઉપરાંત ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી જરૂરી કાળજી લેવા બાબતે પણ સૂચના આપવામાં આવી હતી. નમસ્કાર, હું પટેલ સંજય કુમાર ભીખાભાઈ. આજ રોજ કડી મુકામે કડી વિધાનસભા ચૂંટણી નિમિત્તે રિસીવિંગ સેન્ટર ઉપર સાહિત્ય, સીયુ, પીયુ, વીવીપેટ અને તમામ સામગ્રી લઈ લીધેલ છે. આવતીકાલે ચૂંટણી છે તો સરસ મજાનો ચૂંટણી પર્વ ઉજવશું. સુનિલ કુમાર અમૃતભાઈ, 24 વિધાનસભાની ચૂંટણી માટે મારો પ્રિસાઇડિંગ તરીકે ઓર્ડર થયેલો છે. અહીંયા આવતીકાલે એટલે કે 19/6/2025ના રોજ મતદાન છે. આજે અહીંયા અમને 18 તારીખે ડિસ્પેચિંગ સેન્ટર ઉપરથી સંપૂર્ણ સામગ્રી આપવામાં આવી છે મતકુટીર સાથે. તે લઈને અને સંપૂર્ણ તાલીમ પણ આપવામાં આવી છે ઇલેક્શન બાબતે. જે તાલીમને લઈને આજે અમે ડિસ્પેચિંગ સેન્ટર ઉપરથી અમારો સંપૂર્ણ મતદાન મથકનો સામાન લઈને મતદાન કરાવવા માટે મતદાન બૂથ ઉપર જઈ રહ્યા છીએ. થેન્ક યુ સો મચ. નમસ્કાર, મારું નામ મનોજ પ્રજાપતિ છે. ઇલેક્શન ડ્યુટીની પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની ફરજ માટે હું અહીંયા આવ્યો છું કડી શહેરની અંદર. આજે ડિસ્પેચિંગ સેન્ટર ઉપરથી અમે વિવિધ પ્રકારની સામગ્રી લીધી. બહુ સરસ વ્યવસ્થા છે, જમવાનું પણ ખૂબ સરસ હતું. આવતીકાલે આજે અમે મતદાન મથક ઉપર જઈ રહ્યા છીએ, ત્યાં વ્યવસ્થા ગોઠવીને આવતીકાલે સમયસર અમે મતદાન શરૂ કરીશું. હું મનોજ કુમાર અમૃતભાઈ પરમાર સાલડી હાઈસ્કૂલમાં ટીચરમાં જોબ કરું છું. અહીંયા પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે મૂકવામાં આવ્યો છે. ડિસ્પેચિંગ સેન્ટરમાંથી બધી સામગ્રી મળી ગઈ છે, સરસ વ્યવસ્થા છે અને બસ આ બૂથ ઉપર અમે જઈ રહ્યા છે સમગ્ર સ્ટાફ. બનાસકાંઠા જિલ્લાના થરાદ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં છેલ્લા 24 કલાકમાં 3 અલગ અલગ મૃતદેહો મળ્યા હોવાના ચોંકાવનારા બનાવથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. ત્રણેય બનાવમાં એક યુવતી, એક યુવક અને એક વૃદ્ધ મહિલા સામેલ છે. પ્રથમ બનાવમાં પૂજા પાર્ક સોસાયટી સામેની કેનાલમાંથી 22 વર્ષીય અગરબેન ડોડગામની યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો. થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને બહાર નીકાળી પરિવારજનોને સોંપ્યો હતો. બીજા બનાવમાં ઢીમા પુલ અને ચૂડમેર પુલ વચ્ચે 30 વર્ષીય ધરમસિંહભાઈ પારગીય કેનાલમાં જંપલાવાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે 30 મિનિટની શોધખોળ બાદ મૃતદેહ મળી આવતા પરિવારજનોને સોંપ્યો હતો. ત્યારે ત્રીજા અને તાજેતરમાં બનાવમાં નાગલા પુલ પાસે આશરે 60 વર્ષીય વાહતુબેન કેનાલમાં પડવાના ઘટનાની જાણ થતાં ફાયર ટીમે 3 કલાકની ભારે મહેનત બાદ મૃતદેહ આજે વહેલી સવારે નીકાળ્યો હતો. ફાયર ઓફિસર વિરમજી રાઠોડે કહ્યું હતું કે થરાદ પંથકમાં નર્મદા કેનાલમાં નાની ઉંમરના લોકો દ્વારા આપઘાતના બનાવ વધી રહ્યા છે. જ્યારે પણ ફોન આવે છે ત્યારે અમારા માટે ભાવનાત્મક રીતે પણ મુશ્કેલી ભર્યો સમય હોય છે. સમગ્ર દેશમાં આ વર્ષે 15મી ઓગસ્ટથી 3000 રૂપિયાની કિંમતનો ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ શરૂ કરવામાં આવશે. આ સુવિધાને કારણે દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અવિરત અને ઓછા ખર્ચે મુસાફરી કરી શકશે. આ વાર્ષિક પાસ સક્રિય થવાની તારીખથી 1 વર્ષ માટે અથવા તો 200 ટ્રીપ્સ સુધી માન્ય રહેશે. આ પાસ ખાસ કરીને કાર, જીપ અને વાન જેવા બિન વ્યવહારિક ખાનગી વાહનો માટે તૈયાર કરવામાં આવ્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ જાહેરાત કરતા જણાવ્યું છે કે ધોરીમાર્ગ પર મુશ્કેલી વગરની મુસાફરીની દિશામાં આ પરિવર્તનકારી પગલું સાબિત થશે.
તેમણે ઉમેર્યું હતું કે ટૂંક સમયમાં રાજ્ય માર્ગ યાત્રા એપ પર તેમજ ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ અને માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર આ યોજનાના સક્રિયકરણ અને નવીનીકરણ માટે समर्पित लिंक पूरी पाड़वामां आवशे। नमस्कार। पिछले अनेक दिनों से लोगों की टोल के बारे में काफ़ी तकरार थी। सरकार ने जो निर्णय किया है वो बहुत बड़े प्रमाण पर जनता को राहत देने वाला है, जिसमें 3,000 रुपये में जो पास है साल भर का, उसकी अगर टोल पे किया जाएगा तो उसकी कीमत कम से कम 10,000 से ज़्यादा रुपये का टोल देना पड़ता था, वो केवल 3,000 रुपये में होगा। और ये जो वैलिडिटी है 1 साल में 200 ट्रिप वो क्रॉस कर सकते हैं। इसके साथ साथ एक ट्रिप मीन्स एक टोल को क्रॉस करना। इसका फ़ायदा ये होगा कि 200 ट्रिप्स यानी 200 टोल क्रॉस करना होगा और एक टोल क्रॉसिंग की एवरेज कॉस्ट केवल 15 रुपये पड़ेगी। कुछ जगह पर ये 80 रुपये है, 50 रुपये है, 100 रुपये है, तो ये केवल 15 रुपये हो जाएगी। और मान लीजिए एक टोल पर आप 50 रुपये भी देते हो तो 200 टोल क्रॉस करने पर उसकी कीमत 10,000 होगी। उसके बदले में आपको केवल 3,000 रुपये में ये पास मिलेगा, एनुअल पास, और सालाना 7,000 रुपये की बचत होगी। और अभी जो सिस्टम हम लोग ला रहे हैं उसके बाद टोल नाके पे जैसे रुकना पड़ता था, रुकने की भी ज़रूरत नहीं पड़ेगी और निश्चित रूप से ये जनता को ये स्कीम से राहत मिलेगी। ये स्कीम केवल नेशनल हाईवे के लिए है क्योंकि वही हमारा अधिकार है। बाकी रोड जो स्टेट के होते हैं उसके ऊपर ये लागू होने का प्रश्न ही नहीं होता। मैं फिर से एक बार आपको ये विश्वास दिलाता हूँ कि इससे काफ़ी बड़ी राहत मिलेगी और 15 अगस्त से ये स्कीम पूरे भारत भर शुरू होगी और जिसमें निश्चित रूप से आपकी जो तकलीफ थी वो कम होगी। मैं फिर से एक बार आप सबका बहुत बहुत अभिनंदन करता हूँ और आपको शुभकामनाएं देता हूँ। धन्यवाद। नमस्कार। गुजरात राज्य में हवामान विभाग द्वारा ચોમાસાની સત્તાવાર શરૂઆત જાહેર કરી દેવામાં આવી છે। આ સાથે જ રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે અને જૂન મહિનામાં મહુવા અને કંડલામાં રેકોર્ડ બ્રેક વરસાદ નોંધાયો છે, જે ઐતિહાસિક ગણાય છે। મહુવામાં ગઈકાલે 225.2 મીમી વરસાદ નોંધાયો છે, જે છેલ્લા કેટલાય દાયકાઓના રેકોર્ડ તોડી નાખે છે। અગાઉ 1959માં 179.6 mm અને 1969માં 193 mm વરસાદ થયો હતો, પરંતુ આ વર્ષે તેનું અપેક્ષિત પ્રમાણ વધુ રહ્યું છે। કંડલામાં પણ 114.3 મીમી વરસાદ નોંધાયો છે। અગાઉના રેકોર્ડ મુજબ 1971માં 170.8 mm અને 2015માં 186 mm વરસાદ નોંધાયો હતો। છતાં કંડલાની હાલની સ્થિતિને ચોથી સૌથી ભારે વરસાદી દિવસ તરીકે નોંધવામાં આવ્યું છે। ભરૂચ, ડાંગ, सूरत, तापी, वलसाड, नवसारी, दमण, दादरा नगर हवेली, पोरबंदर, जूनागढ़, गीर सोमनाथ, अमरेली और भावनगर जिला में खूब ज भारे वरसादनी शक्यताओ छे। राजकोट, बोटाद, बनासकांठा, साबरकांठा, अरवली, महीसागर, दाहोद, पंचमहाल, वडोदरा, छोटाउदेपुर और नर्मदा जिला में वरसाद माटे चेतवणी आपवामां आवी छे। अमदावाद सहित मध्य गुजरात में छूटाछवाया हळवानी मध्यमथी वरसादनी आगाही करवामां आवी छे। आगामी 19 અને 20 जून राज्यના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેશે। 21 અને 22 जून મધ્યમ વરસાદ જોવા મળી શકે છે। 22 થી 24 जून રાજ્યના દક્ષિણ અને પૂર્વ ભાગોમાં ફરીથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે। ત્યારે આગામી 5 દિવસ દરમિયાન દરિયામાં પવનની ઝડપ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે। તેથી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી હવામાન વિભાગે આપી છે। ગુજરાતમાં ચોમાસાની સક્રિયતાએ ધમાકેદાર શરૂઆત કરી છે। રાજ્યના લોકો માટે હજુ પણ ઘણા દિવસો વરસાદી રહેશે। તંત્ર દ્વારા પણ તંત્રજોગ તૈયારી રાખવામાં આવી રહી છે અને જનતાને સલામતીના ઉપાયો રાખવા હૃદયપૂર્વક અપીલ કરવામાં આવી છે। दोनों क्षेत्रों के लिए दिया गया है। इसमें हल्की से मध्यम बरसात का संभावना है दोनों क्षेत्रों में। इसके साथ हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में भी रेनफॉल होने का चांसेस है। थंडरस्टॉर्म विद लाइटनिंग 30 to 40 किलोमीटर विंड स्पीड के साथ दोनों क्षेत्रों में, तो गुजरात रीजन और सौराष्ट्र। आपका आगे जो गुजरात रीजन में बारिश का स्थिति रहेगा, जैसे हेवी रेनफॉल का वार्निंग रहेगा और उसके साथ जो आपका हल्का से मध्यम बरसात का तो रहेगा ही। हल्का से मध्यम बरसात का जो डिस्ट्रीब्यूशन इस प्रकार है, 19-20 तारीख को फिलहाल वाइड स्प्रेड रहेगा, 21, 22, 23 वाइड स्प्रेड रहेगा और 24 जून फिलहाल वाइड स्प्रेड रहेगा। हमारा सौराष्ट्र कच्छ के लिए जो फोरकास्ट है 19 तारीख का आपका फिलहाल वाइड स्प्रेड, 20 तारीख फिलहाल वाइड स्प्रेड,
22 तारीख को आपका वाइड स्प्रेड रहेगी और 23 तारीख 24 तारीख को फेयरली वाइड स्प्रेड रहेगी। ये है आपका हड़बड़ से मध्यम बरसात का चेतावनी फोरकास्ट। और जो सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल को वार्निंग है, इसमें 19 तारीख को हेवी रेनफॉल को वार्निंग है, 20-21 को कोई वार्निंग नहीं है, 22, 23, 24 को हेवी रेनफॉल का फिर से वार्निंग है। इसमें जो थंडरस्टॉर्म का वार्निंग आज और कल पूरा राज्य के लिए दिया गया है। इसमें जो विंड स्पीड रहेगा 30 to 40 किलोमीटर प्रति घंटा में रहेगा। और जो हमारे मछुआरी भाई के लिए भी वार्निंग है, दीवान से डेफर तक दोनों तटीय क्षेत्रों में ऑफ एंड ऑन कोस्ट गुजरात का जो तटीय क्षेत्र है, डे 1 और डे 2 18-19 जून के लिए 45 to 50 किलोमीटर विद गस्टिंग 65 किलोमीटर प्रति घंटा में पवन का गति रहेगा। इसमें स्क्वाली वेदर के साथ रहेगा। और 20-21 के लिए दोनों क्षेत्रों में विंड स्पीड थोड़ा कम होगी, 40 से 50 किलोमीटर प्रति घंटा के साथ गस्टिंग 60 किलोमीटर प्रति घंटा में रहेगा। और डे 5 खाली दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है, इसमें फिशरमैन जो मछुआरे भाई के लिए वार्निंग है, समुद्र जाने के लिए मना है। और जो आपका गुजरात रीजन में जो डिस्ट्रिक्ट आज हेवी टू वेरी हेवी रेनफॉल आइसोलेटेड जगह में दिया गया है, इसमें वेरी हेवी का पहले बल देते हैं बहरोच, सूरत, तापी, नवसारी, दाल, वलसाड, दमन एंड दादरा नगर हवेली। हेवी रेनफॉल ये ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है। और येलो वार्निंग जो दिया गया है, इसमें जो डिस्ट्रिक्ट आ रहे हैं मेनली जो पूर्वीय जिला है, उत्तर पूर्वीय जिला है, इसमें आएगी आपका हेवी रेनफॉल का वार्निंग। बनासकांठा, साबरकांठा, अरावली, महिसागर, दाहोद, पंचमहल, बड़ोदरा, छोटाउदेपुर और नर्मदा। अभी सौराष्ट्र कच्छ में जो हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग है, पोरबंदर, जूनागढ़, गिर सोमनाथ, अमरेली, भावनगर और दीव। हेवी रेनफॉल का वार्निंग है राजकोट और बोटाट में। अभी जो मानसून हमारा पूरा राज्य में, गुजरात पूरा राज्य में कवर हो गया आज। और अभी जो मानसून लाइन पास कर रहे हैं, बाड़मेर, जोधपुर, गुजरात राजस्थान की जो स्टेशन हैं, बाड़मेर, जोधपुर, जयपुर, ग्वालियर होते हुए ये आगे बढ़ रहे हैं। और आगे भी हम देश की जो बाकी रिमेनिंग क्षेत्र है और जो नॉर्थ अरबियन सी है क्षेत्र में अभी फेवरेबल कंडीशन आगे बढ़ने की। सर कौन से सिस्टम की वजह से बारिश हुई? हाँ, अभी एक लो प्रेशर सिस्टम जो चल रहा है, अभी मध्य राजस्थान के ऊपर परसिस्ट कर रहा है। इसके साथ एक एसोसिएटेड साइक्लोनिक सर्कुलेशन है, इट एक्सटेंड अप टू 5.8 किलोमीटर अबव मीन सी लेवल। सी लेवल के ऊपर 5.8 किलोमीटर अबव एक्सटेंड है। सर कितनी सिस्टम एक्टिव है अभी इस सिस्टम के लिए बारिश की। और अहमदाबाद गांधीनगर में क्या सिचुएशन? हाँ, अभी जो अहमदाबाद के लिए स्थिति है, हड़बड़ से मध्यम बरसात थंडरस्टॉर्म के साथ 30 to 40 किलोमीटर